ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જેતપુર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ આ દિવ્ય સંતસભામાં સૌને દર્શન આપી રહેલા જેતપુર મંદિરના નિર્માતા નીલકંઠ સ્વામી, શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી, વડતાલ મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત આ સમગ્ર સંત સભાના ભક્તો ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ. ભક્તો, આ જેતપુર ગાદીસ્થાનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય છે, સૌ જેતપુરવાસીઓ ભક્તજનો સૌ સાથે મળી અને શતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છો ત્યારે અમને પણ આનંદ થાય કે જેતપુર મંદિરના નિર્માતા સ્વામી નીલકંઠ સ્વામી અને વડતાલ મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી, ભોજ મંદિરના મહંત સ્વામી, ઉપમહાન સ્વામી જાદવજી ભગત અમારા તમામ સંતોને ભાવથી આમંત્રણ પાઠવ્યું કે ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થાય છે તો આ ઉત્સવમાં આવવાનું અમારું ખાસ આમંત્રણ છે. એ સંદેશો લઈ અને અમારા ભોજ મંદિરના મહંત સ્વામી સહિત સમગ્ર સંતોએ આ જેતપુરના ભક્તોને ભક્તો ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. સાથે સાથે આ ભૂમિનો મહિમા છેલ્લા 5 દિવસ થયા મોટા મોટા સંતોના મુખ્ય વર્ણન થઈ રહ્યું છે, આપ શ્રવણ કરી રહ્યા છો. મારા પણ આજે બહુ જ મોટા ભાગ્ય આ જેતપુરમાં ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થયા એના દર્શન મને આજે થયા અને મને આજે આનંદ થયો છે એ વાતનો કે આવડો મોટો મહોત્સવ આ ઘનશ્યામ મહારાજે 100 વર્ષમાં હજારો હરિભક્તોને જે ભાવના પૂરી કરી છે, શ્રદ્ધા પૂરી કરી છે ને ભક્તો આ સભામાં દેખાય છે. આજે આ એવા પ્રતાપશાળી ઘનશ્યામ મહારાજ છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ પણ દિવ્ય ભક્તો જુઓ, આપણા મન મોહી લે એવા દિવ્ય સ્વરૂપો, એના દર્શન એવા સ્વરૂપો આદિ આચાર્ય મહારાજશ્રી વડીલ સંતોએ આપણા મોક્ષના માટે ભક્તો આપણે આપી ગયા છે ને આનાથી મોટા ભાગ્ય આપણે કયા હોય છે કે ભક્તો ખરેખર આવા સંતોને જે મંદિરો જે નિર્માણ કરી ગયા, આવા સ્વરૂપો આપણી ગયા, આ સ્વરૂપને સેવશોને તમારા જન્મો જન્મના પાપ બાળી દેશે. અક્ષરધામનો માર્ગ આ જેતપુર ગામમાં ભક્તો, હું તો કહું તમારા જેતપુરના ભક્તોના કેટલા મોટા ભાગ્ય આ ભૂમિમાં તમને જન્મ મળ્યો, આવા દિવ્ય સભા મંડપમાં તમને બેસવાનો લાવો મળ્યો, આવો દિવ્ય ઉત્સવ, આવો દિવ્ય સભા મંડપ, આવા મોટા સંતોના સાનિધ્યમાં બેસવાનો તમારા પર દ્રષ્ટિ પડી ગઈ ને ભક્તો નક્કી વાત માનજો. આ શતાબ્દી મહોત્સવમાં જે ભક્તો તમે આવ્યા છો ને તમારે અક્ષરધામમાં આ સંતો તમારી રિઝર્વ સીટ આજે કરી આપી છે, આ સંતો કરી તમને આપી છે. ભક્તો, હું તો કહું કે આવા પ્રતાપશાળી સંતો, આવા પ્રતાપશાળી દેવ મને તમને પ્રાપ્ત થયા છે ને ત્યારે આ દેવને વળગીને રહેજો, દેવ સિવાય ક્યાંય માથું ન ઝુકાવજો. ભક્તો, આ દેવને વળગી રહેશું ને આપણું ચોક્કસ ભક્તો કામ થઈ જશે. ખરેખર આ જેતપુરનો જે ભક્તો, હું તો મંદિર લગભગ નહોતું જોયું, આજે પહેલી વખત મેં જેતપુરમાં આવ્યો, દર્શન થયા, મને આનંદ થયો કે જેતપુરની કાયા બદલાઈ નાખી. આ સંતને ભક્તો જોરદાર તાળી વધાવો. મને અમે જોયું આ જેતપુરના વિસ્તારમાં ગલીઓ નાની સાંભળ્યું હતું પણ જેતપુરમાં ગાડી નથી જતી, રસ્તા નહોતા, મંદિરમાં આજુબાજુમાં ક્યાંય જગ્યાઓ નથી. કરોડો રૂપિયા હરિભક્તોને પ્રેરણા કરી કેના માટે? આ હરિભક્ત
હરિભક્તોના સુખ માટે, દર્શનાર્થી આવતાના ભક્તોના માટે આ ભક્તો જુઓ, આ સંતોનો સંપ્રદાય માટે કેટલો દાખલો. આવા સંતો ન હોત, આવા આચાર્ય ન હોત તો ભક્તો આપણે ક્યાં જાત? મને કહો, ક્યાં જાત? આવા સંતો આપણે પ્રાપ્ત થયા ને એને થકી આ સત્સંગનો સામે સંપ્રદાય આજે શિર સાથે આજે જુઓ સંતો, આજે સામે સંપ્રદાય સુવર્ણ સમય આજે ચાલી રહ્યો છે. ત્યારે આજે અમને આનંદ તો જેતપુરના હરિભક્તો જે સંતોના વચને તમે સેવા કરી છે ને, લાખ ધન્યવાદ. તમે જે હરિભક્તો સેવા કરીને તમારી સેવા આ લેખે લાગી. અને હું તો કહું આજે ઘનશ્યામ મહારાજ, એવા ઘનશ્યામ મહારાજ દર્શન કરીને અમે સન્મુખ દ્રષ્ટિ તમારું આડું રજૂ જોવાનું મન ન થાય ને, એવા ઘનશ્યામ મહારાજ, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આપણા ચીજ ચોરી લઈને એવા ભગવાન તમને આપી ગયા છે. આ સ્વરૂપને તમે સેવજો. ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપને તમે સેવશો ને તમારા જીવનમાં કોઈ દિવસ ભક્તો દુઃખ નહીં આવે. ભક્તો વિશેષ નહીં કોઈ પણ સમસ્ત અમારા કચ્છના સમસ્ત સંતો વતી આ સંતોને ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. અને ભગવાન નરનાળ દેવ શ્રીજી મહારાજે કચ્છના માટે આપેલા નરનાળ દેવને ચરણોને પ્રાર્થના કરી આવા સંતોના હાથે આવા ભગીરથ કાર્ય કરતા રહે. અને આપ જેવા હરિભક્તો તમે જે લક્ષ્મી આપો છો ને, તારે અદભુત આવા સંતો કાર્ય કરી રહ્યા છે ને, આવાના કાર્ય હંમેશા માટે થતા રહે. અને ભક્તો હમણાં સંતો કહી ગયા, લક્ષ્મીનાથ જે વલતાલમાં શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે માત્ર ટૂંક સમયમાં. અને ભુજમાં પણ ભવ્યથી ભવ્ય શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ ઉજવવાના છે. અહીંયા અમે એ પણ ભક્તો દર્શનાર્થે આવજો. ભુજમાં શ્રીજી મહારાજે આપેલા નરનારાયણ દેવ અને એની સાનિધ્યમાં 200 વર્ષનો મહોત્સવ પણ ઉજવશું. બસ વિશેષ નહીં કોઈ પણ ખરેખર અમને ભુજમાં અમને દેવસ્વામીનો ખૂબ આગ્રહ હતો. ગઈકાલે ફોન આવ્યો હતો જાદવજી ભગતને, 2 દિવસ પર ફોન આવ્યો હતો. ગમે એમ થાય જેતપુરના ઘનશ્યામ મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવવું જ પડશે. તો અમે આવી ગયા. અમને ખૂબ આનંદ થયો. મહાન સ્વામી રાજીપેથી અમને મૂક્યા. અમને આનંદ થયો. બસ ભગવાનના ચરણો પ્રાર્થના જેતપુરના હરિભક્તોને વિશેષ સુખ્યા કરે. અને અમારી સાથે શ્રીજી નંદન સ્વામી આવ્યા છે, ગવૈયા ઘનશ્યામ સેવક સ્વામી અમારી સાથે આવ્યા છે. તો આજે અમે ભુજ મંદિરના મહંત સ્વામી વતી નરનારાયણ દેવની સરસ મજાની પુષ્પમાળા અમારે પહેરાવવાની નીલકંઠ સ્વામી અદ્ભુત કાર્ય કર્યું છે. એ સંદર્ભે મહાન સ્વામી આશીર્વાદ સ્વામી મોકલાવ્યા છે. સંતોને કહેશું નીલકંઠ સ્વામી, દેવ સ્વામી, વલતાલના કોઠારી સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામીને ત્રણેય વળી સંતોને નરનારાયણ દેવની મહાન સ્વામીના આશીર્વાદને પુષ્પમાળા પહેરાવશું. સૌ ભક્તોના અમારા હૃદયના ભાવથી ભક્તો ઘણા જય શ્રી સ્વામિનારાયણ.